માણસો રાત્રે જમીને ચક્કર મારવા નીકળ્યા હતા અને આ વેપારીએ ખિસ્સા ખાલી કરાવી નાખ્યા। હું સુરેન્દ્રનગર જવાહર ચોકથી આગળ ટાંકી ચોક જતા રસ્તા ઉપર બેસીને વિડીયો બનાવું છું। પાણીપુરીનું એક નાનકડું પાર્સલ લેવા માટે નીકળ્યો હતો અને રસ્તા ઉપર મેં એક વસ્તુ જોઈ, એક માણસને વેપાર કરતો જોયો અને એટલા માટે ખાસ આ વિડીયો બનાવું છું। ઘણી વખત આપણે એવું વિચારતા હોય છે ને કે ભાઈ વેપાર માટે સારું લોકેશન જોઈએ, સારો શોરૂમ જોઈએ, સારી દુકાન જોઈએ। આ ફેક્ટર દરેક જગ્યા ઉપર કામ નથી કરતું। એક પોલિસી તમારા વેપારની શું છે એ બહુ મહત્ત્વનું છે અને આ એક જોવા જેવી વસ્તુ મેં નોંધ લીધી, ઓછા નફામાં ઝાઝો વેપાર। અત્યારે જે મેં જોયો છે એ માણસને વેપાર કરતા કદાચ રાતના 11 સુધીની અંદર કદાચ એનો માલ બધો ખાલી થઈ જશે, ફાઇનલ છે। અને કોઈ પણ જાતનો શોબાજી વગર એ માણસે જે ટોળું ભેગું કર્યું છે કસ્ટમરનું, એના ઉપરથી એક આ વસ્તુ શીખવા જેવી છે કે ઓછા નફામાં ઝાઝો વેપાર, એટલે કે પ્રોફિટેબિલિટીનો તમારો રેશિયો જો ઓછો હશે ને તો કસ્ટમર તમે ક્યાં બેઠા છો એની સાથે એને નિસ્બત નથી, તમે કયા લોકેશન ઉપર છો એની સાથે એને નિસ્બત નથી, એને એનો પોતાનો જેને કહેવાય કે પોતાનું હિત ક્યાં જળવાય છે, સસ્તામાં સારું ક્યાં મળી જાય છે એની સાથે એને મતલબ છે। એટલે આ વસ્તુ ખરેખર એક શીખવા જેવો મુદ્દો છે દરેક વેપારીઓને, અને છે નોર્મલ વિડીયો પણ કંઈક શીખવા જેવું છે એટલા માટે આ મૂકું છું અને તમને સારો લાગે તો કોમેન્ટ કરજો। ₹100 ગરમ જેકેટ, ₹100 ગરમ જેકેટ, ₹100